હેલો વિદ્યાર્થી મિત્રો, હું અવની રાઠોડ. આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વો, જેમાં પ્રકરણ 1, જેમાં હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો વિશે આપણે સમજૂતી મેળવીએ છીએ. જેમાં આપણે આગળ થોડું રિવિઝન કરી લઈએ. આપણે જવાબદારી વિશે સમજ્યું હતું કે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી એટલે કે જ્યારે કોઈ ધંધાર્થી છે એ અન્ય વ્યક્તિ પાસેથી નાણાં ઉધાર લે તો એની નાણાં છે કે કોઈ પણ અન્ય મિલકત છે ઉધાર લે છે અને એને જે ચૂકવવાની થતી રકમ હોય છે એ એની ચૂકવવાની જે રકમ હોય એને આપણે કહીએ છીએ જવાબદારી કે દેવું, જે ટૂંકમાં કહીએ તો દેવું. બીજું ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારીને બે ભાગ પણ પડેલા હતા. સમયના આધારે એ ધંધાની જવાબદારી છે નક્કી થાય છે. ચાલુ જવાબદારી એટલે કે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની થતી જવાબદારી, અને બિનચાલુ જવાબદારી એટલે કે 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની થતી જવાબદારી. ત્યાર પછી આપણે મિલકતો વિશે પણ માહિતી મેળવી હતી. મિલકતો કે જેમાં દ્રશ્ય અને અદૃશ્ય વિશે સમજ્યા હતા કે દ્રશ્ય મિલકત એટલે કે જે મિલકતો પોતાની ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, જે મિલકતને સ્પર્શી શકાય છે, દાખલા તરીકે જમીન, મકાન, ફર્નિચર, બરાબર ને, એને આપણે કહીશું દ્રશ્ય મિલકતો. અને અદૃશ્ય મિલકત એટલે કે જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, ટૂંકમાં એને સ્પર્શી શકાતી નથી. દાખલા તરીકે પેટન્ટ છે, પાઘડી છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, બરાબર ને, એને આપણે કહીશું અદૃશ્ય મિલકતો. હવે મિલકતો વિશે આગળ વધુ માહિતીમાં સમજીએ આજે કે ચાલુ મિલકતો. હવે તમને થશે મિલકતો એ અલગ અલગ પ્રકારની 3 ભાગ પડે છે: બિનચાલુ, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. તો આજે આપણે સમજીએ પહેલાં ચાલુ મિલકતો, કે આ એવા પ્રકારની મિલકત છે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય, અથવા આ મિલકતનો રોકાણમાં રૂપાંતર થઈ શકે, એટલે કે રોજબરોજના વ્યવહાર માટે જે મિલકતનો ઉપયોગ કરવામાં આવે એને કહેવાય ચાલુ મિલકત. દાખલા તરીકે મેં તમને અહીંયા લખેલું છે: રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક, એ આપણે શું કહેવાય એને ચાલુ મિલકત, કે જેનું રોકડમાં તરત રૂપાંતર થઈ જાય. કે આપણી પાસે રોકડ જે રૂપિયા હોય એને આપણે શું કરીએ છીએ, અથવા તો બેંકમાં જમા કરાવીએ, અથવા કોઈ અન્ય વ્યક્તિને ચૂકવવાના થતા હોય તો એ આપણી મિલકત છે અને વ્યક્તિને ચૂકવીએ તો એ તરત ને તરત રોકડમાં રૂપાંતર થઈ જાય. મિલકતનું રોકડમાં રૂપાંતર થાય તો એને કહેવાય ચાલુ મિલકત. દાખલા તરીકે અનાજનો વેપારી છે, એના માટે અનાજ શું કહેવાય છે? માલ કહેવાય છે. હવે એ અનાજ જ્યારે વેચશે તો એ અનાજના બદલામાં એને શું મળે છે? રૂપિયા મળે છે. તો એના માટે એ શું કહેવાય છે? ચાલુ મિલકત. ત્યાર પછી છે પ્રવાહી મિલકત. તો કે ચાલુ મિલકતનો એક પેટા પ્રકાર છે પ્રવાહી મિલકત, કે એનામાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો. હવે સ્ટોક એટલે શું તમને થશે કે સ્ટોક એટલે કે દાખલા તરીકે તમારી કપડાની દુકાન હોય તો એ કપડાની દુકાનમાં તમારી પાસે જે કાંઈ પણ માલ ભરેલો છે એ માલને તમે શું કહેવો? સ્ટોક કહેવાય છે. તો એ સ્ટોક સિવાયની મિલકત છે એને કહેવાય પ્રવાહી મિલકત. એટલે કે ટૂંકમાં ચાલુ મિલકતોમાં જે કાંઈ પણ સમાવેશ થાય છે, દેવાદાર છે, લેણી હુંડી છે, બરાબર ને, આ બધાનું શું થાય છે? ઝડપથી રૂપાંતર કરી શકાય છે રોકડમાં. જેમાં સ્ટોક છે એ એનામાં પ્રવાહી મિલકતમાં એનો સમાવેશ થતો નથી. ત્યાર પછી છે વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતોનું બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય હોય છે. આ મિલકતનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. જેમાં દ્રશ્ય, અદૃશ્ય, ચાલુ મિલકતોનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે કે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તે મિલકત એટલે વાસ્તવિક મિલકત. ફરી પાછું રિપીટ કરું છું: મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને કહેવાય વાસ્તવિક મિલકત. તો એનાથી ઊંધું છે અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતો એ ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી અને એ બિનપુનરાવર્તનીય ખર્ચ છે. તેથી આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની હોવાથી એ મિલકત તરીકે દર્શાવાય છે. દાખલા તરીકે અવાસ્તવિક મિલકતોમાં
શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, પ્રાથમિક ખર્ચ એ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણો છે. ત્યાર પછી આવકો. હવે આવકોમાં પણ 2 ભાગ પડ્યા છે, મૂડી આવક, મહેસૂલી આવક. પહેલાં આપણે આવક એટલે શું સમજીએ. તમને ખ્યાલ હોય તો કે દાખલા તરીકે તમારે રૂપિયા બેંકમાં જમા કરાવો એ તમને જે કાંઈ પણ બેંક તરફથી વ્યાજ મળે તો એ તમારી માટે શું કહેવાય? આવક કહેવાય. પછી બીજી કઈ કઈ આવકો હોય તો કે ધંધામાં વેચાણની આવક હોય, પછી કમિશનની આવક હોય, ડિવિડન્ડની આવક હોય, જૂની મિલકત જો ધંધામાં હોય ને એનું વેચાણ કરો તો એની આવક હોય, શેર બહાર પાડ્યા હોય શેર મૂડી તરીકે તો શેર મૂડીની આવક હોય, વગેરે પ્રકારની આવક હોય છે. પણ આવકમાં 2 ભાગ પડે છે, એક તો મૂડી આવક ને બીજું મહેસૂલી આવક. તો એના વિશે સમજીએ. મૂડી આવક એટલે શું? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક્સમાં તમને પૂછાય છે. મૂડી આવક એટલે કે આ પ્રકારની આવક છે એ નિયમિત રીતે મળતી નથી, બરાબર. આ પ્રકારની આવક છે એ મિલકતના વેચાણમાંથી. હવે દાખલા તરીકે તમારા ધંધામાં તમે મોટું યંત્ર ખરીદ્યું હોય તો એ યંત્ર શું તમે વારંવાર મહિને બદલાવશો? નહીં બદલાવો. તો એ જ્યારે વર્ષમાં અથવા તો અમુક સમયગાળા પછી તમે કોઈ પણ મિલકતની ખરીદી કરો, કોઈ પણ મિલકતનું વેચાણ કરો, આવા અલગ અલગ દાખલા તરીકે તમારા ઘરની વાત કરી લઈએ. ઘરે તમે શું વારંવાર રંગરોગાન ખર્ચ કરાવશો? નહીં કરાવો. તો આ પ્રકારના જે ક્યારેક ખર્ચા કરવામાં આવે એટલે કે ક્યારેક આવક થતી હોય તો એને કહેવાય મૂડી આવક. એ જ રીતે મહેસૂલી આવક એનાથી ઉલટું. મહેસૂલી આવક એટલે કે જે આવક છે એ વારંવાર થતી હોય, દાખલા તરીકે કમિશન છે, વેચાણ છે, ભાડું છે. તમે દાખલા તરીકે ભાડાના મકાનમાં રહેતા હો તો મહિને દર મહિને તમારે ભાડું ભરવું પડતું હોય, અથવા તો ભાડાના મકાન કોકે આપ્યું હોય તો ભાડા તમારે કોઈકને પાસેથી ઉઘરાવવું પડે. એટલે કે આ પ્રકારની આવક છે એ વારંવાર ઉપજે એને કહેવાય મહેસૂલી આવક અથવા મહેસૂલી ઉપજ. મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવક એટલે કે નિયમિત રીતે મળતી નથી, ક્યારેક જ્યારે થાય છે. અને મહેસૂલી આવક એટલે કે જે નિયમિત રીતે સમયાંતરે એના જે કાંઈ પણ સમય હોય એના આધારે એ મળી રહેતી હોય એટલે કહેવાય મહેસૂલી આવક. એ જ રીતે ખર્ચામાં પણ ભાગ પડે છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. આપણે એ જ રીતે જેમ મૂડી આવક એટલે કે ક્યારેક અને મૂડી ખર્ચા એટલે એ પણ ક્યારેક ખર્ચા થતા હોય એને કહેવાય મૂડી ખર્ચા. હવે તમે વર્ષ દરમિયાન એક વખત ચોપડા લઈ લીધા પછી વારંવાર તમે બુક્સ નહીં બદલાવો ને એટલે એ તમારો કયો કહેવાય? મૂડી ખર્ચ. એ જ રીતના યંત્રની ખરીદી છે, મિલકત છે એ વારંવાર તમે ખરીદતા નથી. મકાન ધારો કે તમે ખરીદો તો એક જ વખત ખરીદશો, વારંવાર એ ખરીદવું પડશે નહીં. તો એ તમારો કયો ખર્ચ કહેવાય છે? મૂડી ખર્ચ. બીજું મહેસૂલી ખર્ચ તો કે જે સતત ખર્ચા થતા હોય, દાખલા તરીકે તમારું ઘરનું લાઇટ બિલ છે, કરિયાણાનો ખર્ચો છે, પછી પગાર છે, મજૂરી છે, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ, આ બધા ખર્ચા હોય કયા પ્રકારના કહેવાય? મહેસૂલી ખર્ચા. તો અહીંયા જેમ આવકના 2 ભાગ પડે છે એ જ રીતે ખર્ચના પણ 2 ભાગ પડે છે. પછી એ રીતે પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો કે પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે શું? તો કે જે ખર્ચાઓ અવાસ્તવિક મિલકત તરીકે. કેમ અવાસ્તવિક મિલકતમાં માત્ર શેર મૂડીના બહાર પાડવાનો ખર્ચ એનો સમાવેશ થતો હતો? તો પ્રસારિત મહેસૂલી ખર્ચમાં પણ કોનો સમાવેશ થાય? તો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે, ડિબેન્ચર વટાવનો ખર્ચ છે. આ રેડ કેસમાં તમને પૂછાય, પણ આ વસ્તુ તો તમારા નોલેજ માટે કહું છું કે પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે કે જે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે, વટાવનો ખર્ચ, એ પ્રસારિત મહેસૂલી ખર્ચમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે ઉપજ. તો કે માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા તો પૂરું પાડવામાં આવે ત્યારે ધંધાની ઉપજ થઈ ગણાય. અને ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય તો એ રકમ મળવાની બાકી હોય તેને પણ ઉપજ કહેવાય. દાખલા તરીકે મારી ફર્નિચરની દુકાન છે તો હું જે વેચાણ કરું છું તો એ ફર્નિચર વેચ્યા પછી મને જે આવક થઈ તો એને હું શું કહું છું? ઉપજ કહું છું. દાખલા તરીકે મારું ઘર મકાન ભાડે આપ્યું હોય તો ભાડું છે એ મને મળશે તો એ મારા માટે ઉપજ થઈ, એક જાતની આવક થઈ. બીજું છે નફો. હવે આના સાથે તમે એકદમ પરિચિત હશો, બરાબર ને? કે નફો એટલે શું? તો કે તમારા જે કાંઈ પણ નિયમિત આવક છે
અને જે કાંઈ પણ નિયમિત જાવક છે એટલે કે આવકમાંથી ખર્ચ બાદ કરો અને એમાંથી જો તમારા આવક કરતાં ખર્ચ વધી જાય તો નુકસાન થાય છે, અને ખર્ચ કરતાં આવક વધી જાય તો તમને શું થાય છે? નફો થાય છે. આ તમે સરળતાથી તમે પણ સમજી શકશો, નફો અને નુકસાન. ત્યાર પછી ખરીદી એટલે દાખલા તરીકે અનાજના વેપારી દ્વારા સ્ટેશનરીની ખરીદી કરવામાં આવે તો એ સ્ટેશનરી ખર્ચ છે, પણ તે અનાજ ખરીદે તો એ અનાજ તેના માટે શું કહેવાય? ખરીદી કહેવાય. બરાબર. દાખલા તરીકે મારી અત્યારે વાહનનો શોરૂમ હોય તો એ વાહનની ખરીદી વેચવા માટે હું જો વાહનની ખરીદી કરું તો એ વાહન ખરીદ્યા એ મારા માટે તો ખરીદી કહેવાય, પણ હું એ વાહન સંભાળવા માટે જ્યારે કર્મચારીઓને રાખું છું તો એ કર્મચારીઓનો પગાર જે ચૂકવીશ એ મારા માટે શું કહેવાય છે? કર્મચારીનો પગાર એ મારા માટે શું કહેવાશે? ખર્ચ કહેવાશે. એ જ રીતે વેચાણ, તો કે જે મારો વાહનની છે તો એ વાહનોનું હું જો વેચાણ કરું ને એમાંથી મને જે આવક મળશે એ મારા માટે શું કહેવાય છે? આવક કહેવાશે, એટલે કે વેચાણ કર્યું કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના પારિભાષિક શબ્દો. હવે પછી નેક્સ્ટ જ્યારે સમજીશું ત્યાં સુધી તમારે આ તમારા પાકા કરવા અને તમારી બુક્સમાં લખી નાખવા. થેન્ક યુ.